કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે આ અગાઉના વિડીયોઝની અંદર ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 સંપૂર્ણપણે પૂરું કરાવેલું છે. જો તમે હજુ સુધી એ વિડીયો ન જોયા હોય તો ખાસ જોઈ લેજો, કારણ કે મિત્રો તમને ખૂબ જ ઇઝી વેમાં, ખૂબ જ ઇઝી મેથડમાં તમને મિત્રો બધા જ સ્વાધ્યાય પૂરા કરાવેલા છે અને બધા જ કોન્સેપ્ટ તમને મિત્રો એ વિડીયોઝમાં પૂરા કરાવ્યા છે, ચલાવ્યા છે. હવે મિત્રો આપણે આ વિડીયોની અંદર ચાલુ કરવાના છે ચેપ્ટર નંબર 3 અને એ ખૂબ જ સિમ્પલ છે, બરાબર છે. નામ છે એનું દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. શું નામ છે? દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. સૌથી પહેલા મિત્રો તમારા માટે આ બધા જ શબ્દ નવા છે. તમને ખાલી આ સમીકરણ ખબર હશે કે ભાઈ સમીકરણ કોને કહેવામાં આવે, ક્લિયર છે, પણ દ્વિચલ કોને કહેવાય, સુરેખ કોને કહેવાય, યુગ્મ કોને કહેવામાં આવે, આ શબ્દ તમારા માટે નવા છે. ખાસ મિત્રો તમને બધા જ કોન્સેપ્ટ અત્યારે સૌથી પહેલા હું ક્લિયર કરાવીશ અને ત્યાર પછી આપણે સ્વાધ્યાયની શરૂઆત કરીશું. ક્લિયર છે? ચાલો સૌથી પહેલા મિત્રો આપણે શબ્દ સમજીએ કે ભાઈ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એટલે શું. તો દ્વિચલ એટલે કે એ સમીકરણની અંદર ચલ કેટલા હશે? તો 2 હશે, બરાબર. સુરેખ, સુરેખ એટલે ઘાત કેવી હશે મિત્રો? તો એક જ ઘાતવાળા હશે. કોઈ જગ્યાએ તમને 2 ઘાત જોવા મળે નહીં. તો જ્યારે 2 ચલ અને એક જ ઘાતના આખા સમીકરણો બનતા હશે તો મિત્રો એને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ કહીએ છીએ. અને એવા કુલ પાછા 2 સમીકરણ આપણને મળશે. દરેક દાખલાની અંદર, દરેક વસ્તુમાં તમને મિત્રો 2 સમીકરણ જોડિયામાં હશે, જોડમાં હશે, એટલા માટે એને યુગ્મ એવું કહેવામાં આવે. ક્લિયર છે? ચલો આપણે સમજીએ. સૌથી પહેલા આપણે ઉદાહરણ લઈએ. જેમ કે લખું છું એક સમીકરણ 4x + 5y - 3 = 0 અને આને કહી દઉં છું 7x - 4y + 7 = 0. તો આ જે લખ્યા ને મિત્રો, આ પહેલું સમીકરણ ને આ બીજું સમીકરણ, તો આ બંને સમીકરણની જોડ કહેવાય. એટલે આને કહેવાય દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. શું કહેવામાં આવે? દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. હવે મિત્રો જ્યારે આપણને 2 આવી સમીકરણ આપેલા હોય ત્યારે આપણે બંનેના અલગ અલગ નામકરણ પણ કરવા પડે. તો ખાસ જે મિત્રો આપણું પહેલું 4 છે ને, 4 એને આપણે કહીશું A, પણ પહેલું સમીકરણ છે એટલે આપણે એને A1 કહીશું. આ 5 છે એને આપણે B1 કહીશું અને 3 છે એને આપણે C કહીશું, એટલે C1 કહીશું. એવી રીતે સમીકરણ બીજું છે એમાં આપણે 7 ને કહીશું A2, બરાબર. A1 તો A2 ને 4 -4 છે એને આપણે B2 કહીશું અને 7 છે ને એને આપણે C2 કહીશું. ક્લિયર છે? એટલે આનું શું બનશે? x ના x એટલે A1x + B1y + C1 = 0. અહીંયા A2x, અહીંયા માઇનસ પણ આપણે પ્લસ કરવું પડે, B2y + C2 = 0. એટલે મિત્રો આ જે લખ્યા ને, આ જે 2 એને આપણે કહીએ છીએ પ્રમાણિત સૂત્ર. એને શું કહેવામાં આવે છે? યાદ રાખજો કે આ 2 જે છે એને આપણે કહીએ છીએ પ્રમાણિત સૂત્ર. પ્રમાણિત સૂત્ર. એનો મતલબ એવો થયો કે મિત્રો A1 ની કિંમત 4 છે, B1 ની કિંમત 5 છે, C1 ની કિંમત 3 નથી પણ -3 છે. આમાં ખાસ ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે અને કરે જ છે. એટલા માટે ખાસ તમને કહું છું મિત્રો કે આ તમે ભૂલ ના કરતા, બરાબર છે. નિશાની તમારે માઇનસ હોય કે પ્લસ ભેગી લઈને જવાની. પ્લસ હોય તો લખવાની કે બોલવાની કાંઈ જરૂર નથી, પણ માઇનસમાં હોય તો લખવાની અને બોલવાની બંને જરૂર પડે છે. એટલે C1 ની કિંમત -3 છે એવું કહેવાનું. A2 ની કિંમત કેટલી છે? અહીંયા 7 છે. B2 ની કિંમત કેટલી છે? જુઓ તો અહીંયા -4 છે. કેટલી છે? -4. અને C2 ની કિંમત આપણને 7 મળે છે. હવે તમને ક્લિયર થઈ ગયું હશે કે પ્રમાણિત સૂત્ર કયું છે અને આપણે સમીકરણ યુગ્મ કેમ કહીએ છીએ, સુરેખ કેમ કહીએ છીએ અને દ્વિચલ કેમ કહીએ છીએ. ક્લિયર છે? ચલો હવે મિત્રો આપણે આની પછી સમીકરણ હોય અલગ અલગ, તો સમીકરણના અલગ અલગ પ્રકાર પાડવામાં આવે છે. કે 2 સમીકરણ છે એનો મતલબ કે 2 રેખાઓ છે. શું કહેવાય છે? 2 રેખાઓ. અહીંયા આ એક પહેલું સમીકરણ તો પહેલી રેખા, બીજું સમીકરણ તો બીજી રેખા. તો મિત્રો રેખાઓના કુલ મિત્રો 3 પ્રકાર પાડવામાં આવે છે. રેખાઓ પરથી સમીકરણ યુગ્મના કુલ કેટલા પ્રકાર પાડવામાં આવે છે? તો યાદ રાખજો, કુલ મિત્રો 3 પ્રકાર પાડવામાં આવે છે. કેવી રીતે? તો પહેલો પ્રકાર છે મિત્રો એને આપણે કહીએ છીએ લાઈન દોરી દઈએ. સૌથી પહેલા આ પહેલી, આ બીજી રેખા આપણે પરફેક્ટ રેખા દોરી દઈએ. પછી બીજામાં આપણે દોરીએ છીએ આવી રીતે. પહેલી રેખા, આ બીજી રેખા અને ત્રીજી રેખા વધારે ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, ખાસ સમજો.
આ પહેલી રેખા અને એના ઉપર જ આપણે દોરીએ છીએ આ બીજી રેખા, બરાબર છે। તો મિત્રો રેખાના આવી રીતે રેખા અને જે જોડ છે, રેખાની યુગ્મ છે, એના કુલ 3 પ્રકાર પાડવામાં આવે છે। પહેલો પ્રકાર તમે જોઈ શકો છો કે બંને રેખાઓ મિત્રો એક જ બિંદુએ છેદે છે। શું કરે છે? એક જ બિંદુએ છેદે છે। તો લખી દઈએ આપણે કે રેખાઓ એક જ બિંદુએ છેદે, બરાબર છે। આને આપણે કહીશું કે રેખાઓ છેદતી નથી, પણ રેખાઓ કેવી છે? સમાંતર છે। એટલે કે રેખાઓ કાં તો સમાંતર હોય, સમાંતર રેખાઓ, અને આ રેખા જે છે એક રેખાની ઉપર બીજી રેખા આપાત થાય છે, પડે છે। એટલે એક જ રેખા પર જ્યારે બીજી રેખા જતી હોય તો એને સંપાતી રેખા કહેવામાં આવે છે। યાદ રાખજો, સંપાતી રેખા। તમારે મિત્રો આ જે તમારું સ્વાધ્યાય 3.1 છે ને, એ સ્વાધ્યાય 3.1 ની અંદર આવા દાખલા ઘણા બધા પૂછાય છે, અને આ કોન્સેપ્ટ પરથી મિત્રો તમારી બોર્ડની એક્ઝામમાં 1 કે 2 ક્વેશ્ચન 100% હશે ને હશે। ભલે એક જ માર્ક્સનું હશે, પણ એક્ઝામમાં તો હશે જ, એ તમારે ખાસ યાદ રાખવું પડશે। ક્લિયર છે? તમે કહેશો કે સર આ રેખાઓના પ્રકાર જાણી લીધા આપણે, આ બધાનો પણ ઉપયોગ કઈ જગ્યાએ કરશું આપણે? તો મિત્રો આ રેખા છે ને, એક રેખા બરાબર એક સમીકરણ છે એવું સમજવાનું। એટલે કે આ પહેલું સમીકરણ, આ બીજું સમીકરણ। તો સમીકરણના ઉપયોગથી આપણે કહેવાનું છે, સમીકરણને જોઈને આપણે કહેવાનું છે કે રેખા સંપાતી છે, એક જ બિંદુએ છેદે છે કે પછી સમાંતર છે। તો ખબર કેવી રીતે પડે આપણને કે ભાઈ આ સંપાતી છે કે પછી સમાંતર છે કે પછી એક જ બિંદુએ છેદે છે? તો મિત્રો તમને એના માટે ખાસ કેટલાક સૂત્ર છે ને યાદ રાખવા પડશે। કેવી રીતે? કે જ્યારે પણ બિંદુઓ એક જ બિંદુએ છેદે ત્યારે a1 ના છેદમાં a2 લખાવું તમને મેં સૌથી પહેલા કે a1 ના છેદમાં a2 નો ગુણોત્તર કરવાનો, b1 ના છેદમાં b2 નો ગુણોત્તર કરવાનો અને c1 ના છેદમાં c2 નો ગુણોત્તર કરવાનો। જો આ 3 ગુણોત્તરો સરખા નહીં થાય, સરખા થશે નહીં, બધા જ ગુણોત્તરો અલગ અલગ આવશે, એનો મતલબ કે એ જે છે ને એ એક જ બિંદુએ છેદે છે એવું કહેવાય। ક્લિયર થાય છે બધાને? શું કહેવાય? એક જ બિંદુએ છેદે છે એવું કહેવાય। પણ a1 ના છેદમાં a2, b1 ના છેદમાં b2 અને c1 ના છેદમાં c2, આ 3 ગુણોત્તરમાંથી માત્ર ને માત્ર પહેલા 2 ગુણોત્તર સરખા મળે, પણ ત્રીજું ગુણોત્તર આપણને જો અલગ મળતું હોય, પહેલા 2 ગુણોત્તર આપણને સરખા મળે એટલે a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બંને સેમ મળે, પણ લાસ્ટ વાળું છે એ અલગ મળતું હોય ને, એનો મતલબ કે રેખા કેવી છે? સંપાતી છે। શું કહેવામાં આવે મિત્રો? રેખા કેવી છે? સંપાતી છે। આ આનું છે અને આ આનું છે, સોરી, રેખા કેવી? સમાંતર, સંપાતી નથી, રેખા કેવી છે? સમાંતર છે। અને સંપાતીનું હવે આવશે, આપણે નીચે કરી દઈએ સંપાતી માટે કે જ્યારે a1 ના છેદમાં a2, b1 ના છેદમાં b2 અને c1 ના છેદમાં c2 બધી જ ગુણોત્તરો મિત્રો સમાન મળે, બધી જ સંખ્યા આપણને સમાન મળી જાય, એનો મતલબ કે રેખા કેવી છે? સંપાતી છે એવું કહેવાય। ક્લિયર છે? ફરી સમજી લો એકવાર કે જ્યારે a1 ના છેદમાં a2, b1 ના છેદમાં b2 અને c1 ના છેદમાં c2 એ 3 ગુણોત્તરો અલગ અલગ સંખ્યા મળે, ત્યારે એ રેખાઓને એક જ બિંદુમાં છેદે અથવા તો અનન્ય કહેવાય, અનન્ય બિંદુમાં છેદે એવું પણ કહી શકાય। એવો પણ શબ્દ અમુક વાર બોર્ડની એક્ઝામમાં હોય છે। તો અનન્ય બિંદુમાં છેદ એવું હોય તો અલગ અલગ ગુણોત્તર આપણને મળશે। પહેલા 2 ગુણોત્તર છે સમાન મળે, એટલે કે a1 ના છેદમાં a2 અને b1 ના છેદમાં b2 સમાન મળે, પણ c1 ના છેદમાં c2 આખું અલગ મળે, એનો મતલબ કે રેખાઓ સમાંતર છે એવું કહેવાય। અને 3 ગુણોત્તરો આપણને પરફેક્ટ સમાન મળી જાય, એનો મતલબ કે રેખા સંપાતી છે એવું કહેવાય। ક્લિયર થઈ ગયું તમને બધાને કે ભાઈ એક જ બિંદુમાં સમાંતર અને સંપાતી? હવે તમારા માટે નવો કોન્સેપ્ટ એ આવશે અને આની પરથી જ આવશે અને એ છે કે સુસંગત છે કે સુસંગત નથી, સુસંગત છે કે સુસંગત નથી। તો ખૂબ જ સિમ્પલ કોન્સેપ્ટ છે કે જ્યારે બંને રેખાઓ ભેગી થતી હશે, કોઈ પણ રીતે બંને રેખા જો એકબીજાને ટચ કરતી હશે ને તો સુસંગત છે એવું કહેવાય। જો રેખાઓ ટચ કરતી નહીં હોય તો એને સુસંગત નથી એવું કહેવાશે। તમે જોઈ શકો છો તેવી રીતે કે જ્યારે રેખાઓ એક જ બિંદુમાં છેદે છે, મતલબ કે જો કે અહીંયા બિંદુઓ એક બિંદુમાં છેદે છે, એનો મતલબ કે આ રેખાઓને કહેવાય સુસંગત છે।
એવી રીતે સંપાતીમાં તમે જુઓ કે મિત્રો આ બધા બિંદુઓ પર રેખા ટચ થઈને જ જઈ રહી છે, એટલે કે સંપાતીની અંદર પણ મિત્રો રેખાઓ કેવી છે? સુસંગત છે એવું કહેવાય. માત્ર ને માત્ર સમાંતર રેખાઓ હોય તો સુસંગત નથી એવું કહેવાય, કારણ કે રેખાઓ કોઈ જગ્યાએ ભેગી થશે નહીં, એના બાપ જન્મારે ક્યારેય ભેગી થશે નહીં, એટલા માટે આ રેખાઓને આપણે મિત્રો સુસંગત નથી એવું કહીશું. બરાબર, લખી રાખજો, ખાસ યાદ રાખજો. સુસંગત શામાં નથી? તો સમાંતર રેખાઓ જે છે એમાં નથી. એ સમાંતર રેખાઓ હોય તો સુસંગત નથી એવું યાદ રાખવાનું છે, પેલા બંનેની અંદર સુસંગત છે. ક્લિયર છે આટલા કોન્સેપ્ટ તમને? ઓકે, ચાલો હવે આપણે ડાયરેક્ટ સ્વાધ્યાય ચાલુ કરી દઈએ છીએ. સ્વાધ્યાય 3.1 નો દાખલા નંબર 1. એમાં મિત્રો ખાસ હું તમને સિમ્પલ કહું કે આ દાખલો એક્ઝામમાં પૂછાવાની શક્યતા ઘણી બધી ઓછી છે. ઘણી બધી ઓછી કેમ છે ખબર છે? કારણ કે આમાં આપણે આલેખનો ઉપયોગ કરવાનો છે અને આલેખ તમને એક્ઝામમાં આપતા છે નહીં. ક્લિયર છે? એટલા માટે મિત્રો આ જે ક્વેશ્ચન છે ને તમારી એક્ઝામમાં કામ લાગે એવું નથી, પણ સમીકરણ જે બનાવવાના છે ને સમીકરણ બનાવવાની ટેકનિક તમને આ દાખલો છે એમાં કામ લાગશે. અથવા આને આ રકમ જે છે એ મિત્રો તમને આગળ 3.2 આદેશની રીત આવશે, બરાબર છે, અને લોપની રીત આવશે, તો એમાં પણ તમને આ રીત જે છે ને કામ લાગી શકે એવી છે, એટલા માટે આપણે કરવું ફરજિયાત પડશે. બરાબર છે? ચાલો શરૂઆત કરી દઈએ. સૌથી પહેલો દાખલો આપણે જોઈએ કે ધોરણ X એટલે ધોરણ 10ના 10 વિદ્યાર્થીઓ ગણિતના કોયડાની સ્પર્ધામાં ભાગ લે છે. તો કુલ ધોરણ 10ના 10 વિદ્યાર્થીઓ છે. જો ભાગ લેનાર છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતાં 4 વધારે હોય, છોકરીઓની સંખ્યા છે ને મિત્રો છોકરાઓ કરતાં કેવી છે? 4 વધારે છે, તો કેટલા છોકરાઓએ અને કેટલી છોકરીઓએ કોયડાની સ્પર્ધામાં ભાગ લીધો હશે તે શોધવાનો છે. મિત્રો જ્યારે પણ આપણને આવી રીતે બે અલગ અલગ આપેલા હોય ને આપણને ખબર જ ના હોય તો શું કરવાનું? તો ધારવાનું, બરાબર ને? ધારી લેવાનું કે ધારો કે છોકરીઓ છે ને એની સંખ્યા x છે અને છોકરાઓની સંખ્યા y લઈ લો. તો લખો કે ધારો કે છોકરીઓની સંખ્યા x છે અને છોકરાઓની સંખ્યા y છે. હવે તમને આપેલું જ છે કે છોકરાઓ અને છોકરીઓ બંને ભેગી થઈને કુલ સંખ્યા કેટલી છે? તો x છે, 10 છે. એનો મતલબ કે છોકરાઓ પ્લસ છોકરીઓ આ બંનેની સંખ્યા ભેગી થઈને કેટલી બને છે મિત્રો? 10 બને છે. અહીં આપણું સમીકરણ પહેલું થઈ ગયું રેડી, બરાબર છે? સમીકરણ 1 આપણું થઈ ગયું રેડી. હવે આપણે સમીકરણ નંબર 2 બનાવવાનું છે. એમાં તમે જો અહીંયા લખેલું છે બીજું સેન્ટેન્સ કે જો ભાગ લેનાર છોકરીઓની સંખ્યા છોકરાઓની કરતાં 4 વધારે છે, તો આપણે સિમ્પલ છે કે બંનેને કમ્પેર કરવા પડે. કમ્પેર કરવા માટે આપણે આવું કરી શકીએ છીએ, લખી પણ દઈએ એકવાર કે છોકરીઓની સંખ્યા છોકરાઓ કરતાં 4 વધારે છે, 4 વધારે છે. એનો મતલબ કમ્પેર કેવી રીતે કરશું આપણે? તો તમારે લખવાનું છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા, બરાબર છે? આ છોકરીઓ છે અને આ છોકરાઓ છે. હવે વધારે કોણ છે મિત્રો? ખાસ સમજો, વધારે કોણ છે? તો છોકરીઓ છે ને, છોકરીઓ આ 4 ઓલરેડી વધારે છે. સમજો કે આ 4 મિત્રો ઓલરેડી વધારે છે, પણ આપણે બંને જગ્યાએ સેમ કરવું હોય તો જે જગ્યાએ ઓલરેડી વધારે છે એ જગ્યાએ આપણે પ્લસ નહીં કરીએ. જે જગ્યાએ ખરેખર ખૂટે છે, આ બધું 4 છોકરા ઓછા છે તો ઓછાને વધારવા પડે ને, તો જ બંને બરાબર થાય. એટલે શું કરશું આપણે અહીંયા? તો આપણે +4 જે છે અહીં નહીં, પણ અહીંયા આપણે શું કરશું? +4 આપણે આ જગ્યાએ એડ કરીશું, તો જ બંને જગ્યાએ સેમ થઈ રહેશે. બરાબર છે? ખાસ સમજો, x છે આ છોકરીઓ છે ને ઓલરેડી 4 વધારે છે, એટલે આપણે 4+ અહીં નહીં કરીએ, 4+ આપણે બરાબરની બાજુમાં એટલે કે છોકરાઓમાં 4+ કરશું, એટલે બધું જ કોમન, બધું જ સેમ થઈ રહે. ક્લિયર છે? હવે +4 છે બરાબરની આગળ લઈ આવો, અથવા તો y ને આગળ લઈ આવો તો વધારે ઈઝી પડશે. એટલે એક y ને આપણે આગળ લઈ આવીએ તો -y થશે બરાબર 4, એટલે x - y બરાબર 4. આ આપણું સમીકરણ નંબર કયું બની ગયું મિત્રો? બીજું બની ગયું. ક્લિયર છે? આવું તમને મિત્રો ખરેખર આદેશની રીતમાં અને લોપની રીતમાં કામ લાગશે, જે આપણે આગળ ભણવાના છે. ક્લિયર? અત્યારે મગજમાં રાખશો નહીં, અત્યારે ખાલી એ રાખો કે તમારે સમીકરણ કેવી રીતે બનાવવાના છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને બધું આવડતું હોય છે, રીત આવડતી હોય છે, બધું જ,
પણ પ્રશ્ન ફક્ત ખબર છે કઈ જગ્યાએ ઉભો રહે, સમીકરણ બનાવતા જ ના આવડતું હોય, વાક્ય પરથી સમીકરણ કેવી રીતે બનાવવાનું એ જ ખબર ના પડતી હોય, બરાબર, અને પછી બધું કામ પૂરું થઈ જાય, પછી કઈ એના આન્સર આવી શકે નહીં અને માર્ક્સ પણ કપાય, આવું પણ થાય. ચલો હવે આપણે સમીકરણ બનાવી કાઢ્યા છે. સમીકરણ બનાવ્યા પછી શું કરશું મિત્રો? સમીકરણ બનાવ્યા પછી આપણે આ સમીકરણ પરથી 2 બિંદુ મેળવવાના છે અને આ સમીકરણ પરથી પણ 2 બિંદુ મેળવવાના છે, અને બંને બિંદુઓ એટલે કે કુલ 4 બિંદુઓ તમારે આલેખ પત્ર પર મૂકવાના છે અને તમારે લાઈન તમારે કરવાની છે. એટલે કે આ જે આના 2 બિંદુ બનશે એની એક લાઈન બનશે, એક રેખા બનશે, અને આ જે છે એના 2 બિંદુ અને એની પણ એક રેખા બનશે, અને બંને જે જગ્યાએ ટચ થશે એનો x બિંદુ અને એનું y બિંદુ એ આપણો x બિંદુ એ છોકરીઓની સંખ્યા અને y બિંદુ એ છોકરાઓની સંખ્યા. આવું તમારે કરવાની કોઈ જરૂર છે નહીં. ક્લિયર કટ કહું છું, તમારે કોઈ કરવાની જરૂર છે નહીં. એક્ઝામમાં મિત્રો આલેખવાળા પ્રશ્ન નહીં પૂછાય, બરાબર, પણ તમારે પ્રેક્ટિસ માટે ખાસ છે. હવે શું કરો, ચલો આપણે તમને ખાલી બતાવો કેવી રીતે કરવાનું કે x + y = 10 છે. બિંદુ કેવી રીતે મેળવશું? તો લખવાનું કે x + y = 10. પહેલાં આપણે આનું બિંદુ મેળવીએ અને અહીં કરીએ છીએ x - y = 4. તો મિત્રો બિંદુ મેળવવા માટે કોઈ પણ એક ચલને આપણે બરાબરની આગળ રહેવા દેવાનું. ધોરણ 9 ની અંદર તમે શીખી ગયા હતા ને, બરાબર છે, ચોથા ચેપ્ટરની અંદર કે બિંદુ કેવી રીતે મેળવવાના છે. તો સમજો કે આમાં આપણે x ને રાખીએ છીએ આગળ, તો y આવશે 10 ની પાછળ પણ માઇનસમાં. હવે તમારે y ની કોઈ પણ એક કિંમત ધારવાની, તમને x ઓટોમેટિક મળી જાય. ધારો કે આપણે y = 5 લઈએ છીએ, તો x કેટલા આવશે મિત્રો? તો x = 10 - 5, તો કેટલા આવે? 5 આવે. એટલે આપણું પહેલું બિંદુ કયું બનશે? 5, 5, બરાબર. એવી રીતે આપણે અહીંયા બિંદુ બનાવવાનું ટ્રાય કરીએ તો x = 4 અને y પ્લસમાં છે માઇનસમાં છે એ પ્લસ બનશે. y ની કોઈ પણ એક કિંમત ધારવાની અને x ની કિંમત આપણને મળી જાય. સમજો કે y ની કિંમત આપણે લઈએ છીએ 3, તો x આપણને કેટલા મળશે? 4 ને 3 કરો એટલે 7 મળશે. એટલે જો y = 4 હોય તો x કેટલા મળશે આપણને? 7. તો અહીં આપણને પહેલું બિંદુ મળી ગયું, આ સમીકરણનું પહેલું બિંદુ. એવી રીતે તમારે બીજું બિંદુ પણ મેળવવાનું છે. 1 અને 2 બિંદુ મેળવવાના છે. એવી રીતે સમીકરણ 2 ના પણ 2 બિંદુ મેળવવાના છે. ક્લિયર છે? આપણે અત્યારે બધી માથાકૂટમાં નહીં પડીએ, કારણ કે કંઈ કામનું છે નહીં. તમને માત્ર ને માત્ર મિત્રો કોન્સેપ્ટ ક્લિયર કરાવું છું. ક્લિયર છે કે તમારે આવી રીતે કરવાનું છે? ચલો નેક્સ્ટ કરીએ હવે બીજું. 5 પેન્સિલ અને 7 પેનની કુલ કિંમત 50 છે, અને તે જ કિંમતવાળી 7 પેન્સિલ અને 5 પેનની કુલ કિંમત 46 રૂપિયા છે. તો એક પેન્સિલ અને એક પેનની કિંમત આપણે મેળવવાની છે. ધારી લઈએ પેન્સિલની કિંમત આપણે x લઈએ અને પેનની કિંમત આપણે y લઈએ. તો લખો, ધારો કે પેન્સિલની કિંમત x રૂપિયા અને પેનની કિંમત y રૂપિયા છે. હવે એક પેન્સિલની કિંમત x, તો 5 પેન્સિલની કિંમત કેટલી? 5x. એટલે પહેલું સમીકરણ બનશે આપણું 5x + 7 પેન છે એટલે કે 7y બરાબર કેટલા આવશે? અહીંયા 50 આવશે. આ થઈ ગયું સમીકરણ નંબર આપણું પહેલું. એવી રીતે તે જ કિંમતવાળી 7 પેન્સિલની કિંમત એટલે કે 7x + 5 પેન છે એટલે કે 5y અને એની કિંમત છે 46 રૂપિયા. તો આ થઈ ગયું આપણું સમીકરણ નંબર બીજું. આ બંને સમીકરણ બન્યા પછી આપણે શું કરશું? તો આપણે કોઈ પણ એક ચલને સૂત્રનો કરતા બનાવીશું, અને એ તમને હવે આવડે છે કરતા, બરાબર. કેવી રીતે કરશું? તો 5x + 7y = 50. આ 7y છે અથવા તો 5x છે, કોઈની પણ આપણે બરાબરની પાછળ લઈ જવાનું. આપણે ચલો 7y ને પાછળ લઈ જઈએ તો આવું બનશે. 5x = 50 તો છે જ, પણ આ +7y છે એ -7y બનશે. આપણે માત્ર ને માત્ર ચલને આગળ રાખવો છે, સહગુણકને નથી રાખવાનો. એટલે 5 છે ને એને અહીંથી હટાવવા પડશે. 5 ગુણાકારમાં છે એટલે છેદમાં જતા રહે. x = 50 - 7y/5 થશે. હવે શું કરવાનું? તો હવે તમારે મિત્રો y ની કિંમત ધારવાની અને x ની કિંમત તમને ઓટોમેટિકલી મળી જશે, બરાબર છે. y ની કિંમત તમારે 2 ધારવાની એટલે x પણ તમને 2 મળશે. એટલે તમને કુલ મિત્રો 2 બિંદુ મળશે, અને 2 બિંદુ પરથી તમારે આલેખ પત્ર પર મૂકવાના બંને બિંદુ, લાઈન ખેંચવાની છે. ક્લિયર? ચલો આપણું પહેલું થઈ ગયું. હવે આપણે આને બનાવવાનું ટ્રાય કરીએ. તો અહીંયા બીજું લખીએ 7x + 5y
બરાબર 46. અહીંયા આપણે ફરીથી 7x ને 7x અહીંયા રાખીએ. આ 5y પ્લસ ને બરાબરની પાછળ ધકેલી દઈએ એટલે -5y થશે. 7 ગુણાકારમાં છે એટલે છેદમાં આવી જાય એટલે 46 - 5y અને 7 આવશે હવે છેદમાં. ચલો એટલે ફરીથી હવે y ની કિંમત મૂકવાની, y માં તમારે કોઈ કિંમત મૂકવાની, તમને x મળી જશે. બરાબર. સમજો કે ધારો કે અહીંયા y બરાબર હું મૂકું છું 1, 46 - 5 એકા 5 કરો એટલે અહીંયા કેટલા આવશે તો 41 આવશે. 41 માંથી 41 ભાગ્યા 7 કરવાના એટલે પોઈન્ટમાં આન્સર આવશે. મતલબ તમારો જે આન્સર આવે એને કોઈ લેવી દેવી છે નહીં, પણ એ તમારો જે x આવે છે ને y આવે છે ને એ તમારે આલેખ પત્ર પર મૂકવાનું, તમારે પછી લાઈન ખેંચવાની. એટલે આની પરથી એક લાઈન બનશે અને આની પરથી એક લાઈન બનશે. બંને લાઈન કોઈ એક બિંદુએ ક્રોસ કરશે, ટચ કરશે, એ બિંદુ એ આપણો જવાબ થશે. ક્લિયર છે મિત્રો તમને બધાને હવે? બરાબર ને? ચાલો આગળ વધીએ. ચલો હવે તમારા માટે જે ઇમ્પોર્ટન્ટ છે, તમારા એક્ઝામમાં આવી શકે છે અને આવશે જ. બરાબર. એક વાક્યના જવાબમાં, હેતુલક્ષી પ્રશ્નમાં બરાબર તમને ખાસ આવી શકે છે. એટલા માટે તમારે મિત્રો આ વસ્તુ કરવાનું છે. ધ્યાન આપજો કે કેવી રીતે કરવાનું છે. ચલો, નીચેના સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ એ એક બિંદુમાં છેદે છે, સમાંતર છે કે સંપાતી છે, એ આપણે કહેવાનું છે. આપણે થિયરીમાં અત્યારે જોયું ને કે કેવી રીતે ખબર પડે આપણને, તો કે આપણે 3 ગુણોત્તરો મેળવવાના. 3 ગુણોત્તરો મેળવીને પછી આપણે આગળ કરાયું તો એવી રીતે કે જો 3 સરખા હોય તો સંપાતી કહેવાય, જો 3 અલગ અલગ હોય તો એને એક બિંદુમાં છેદે છે એવું કહેવાય. પણ બંને ગુણોત્તર એટલે કે A1/A2 B1/B2 સરખા હોય પણ C1/C2 સાવ અલગ પડતું હોય તો એને સમાંતર રેખા કહેવામાં આવે. તો એ આપણે આમાંથી કરવાનું છે. ચલો સૌથી પહેલા આપણે A1 A2 B1 B2 અને C1 C2 કોને કહેવાય એ આપણે ચેક કરીએ. તો આ જે છે ને એને સમીકરણ નંબર 1 કહેવામાં આવે અને આને સમીકરણ નંબર 2 કહેવામાં આવે. સમીકરણ નંબર 1 માં A1 B1 અને C1 આવશે અને સમીકરણ 2 ની અંદર A2 B2 અને C2 આવશે. સૌથી પહેલા આપણે A1 અને A1 કોણ છે તો A1 ની કિંમત અહીંયા 5 છે એટલે 5 લખવાની. B1 ની કિંમત કેટલી છે મિત્રો તો B1 ની કિંમત અહીંયા -4 છે એટલે -4 લખવાની. અને C1 ની કિંમત કેટલી છે તો અહીંયા લાસ્ટ કિંમત 8 છે એટલે અહીંયા આપણે 8 લખવાના. બરાબર છે. આવી રીતના આપણને A1 B1 અને C1 મળી જશે. એવી રીતે મિત્રો હવે તમારે A2 કેટલા છે, A2 ની કિંમત તમે જુઓ કે 7 છે એટલે 7 લેવાની. B2 ની કિંમત કેટલી છે તો B2 એટલે કે y નો સહગુણક 6 છે એટલે 6 અને C2 ની કિંમત -9 છે. હવે આપણે સૂત્ર મૂકીશું. બરાબર ને? સૂત્ર મૂકીને આપણે ગુણોત્તર મેળવવાનો ટ્રાય કરીશું. તો સૌથી પહેલા આપણે કરીએ A1/A2 કેટલા મળે છે. તો A1 ની કિંમત 5 છે અને A2 ની કિંમત 7 છે. આમાંથી કોઈને પણ ભાગ પડી શકશે નહીં એટલે આવું આવું રહેવા દેવાનું. ત્યાર પછી B1/B2 કરીએ. B1 ની કિંમત -4 છે અને B2 ની કિંમત 6 છે. આના ભાગ પડી શકે છે -2 × 2 અને 3 × 2. 3 દુ 6 એટલે 2 2 કેન્સલ એટલે આપણું શું આવશે -2/3 આવે છે. અને હવે કરીએ આપણે C1/C2. C1 ની કિંમત કેટલી છે 8 અને C2 ની કિંમત -9 છે એટલે 8/-9. આના પણ એકે ભાગ પડી શકશે નહીં. તમે મિત્રો જોઈ શકો છો તેવી રીતે કે A1 A2 B1 B2 અને C1 C2 એ 3 કિંમતો એકબીજાથી તદ્દન અલગ અલગ આવે છે. તદ્દન અલગ અલગ આવે છે મતલબ કે લખાય કેવી રીતે તો A1/A2 B1/B2 અને C1/C2 આ બધાની કિંમત બધાથી અલગ અલગ આવે છે. મતલબ કે એકે કિંમત સરખી નથી આવતી અને એકે કિંમત સરખી ના આવે તો આપણે ભણી ગયા છે એને કહેવામાં આવે છે એક જ બિંદુમાં છેદતી રેખાઓ છે. તો જવાબ શું આવશે આપણો એક જ બિંદુમાં છેદતી રેખાઓ. આ જે બે રેખાઓ આપણને આપી છે ને મિત્રો એ બંને રેખાઓ જો આપણે આલેખ પત્ર પર દર્શાવીશું ને તો બંને રેખાઓ એક બિંદુમાં છેદતી હશે. ક્લિયર થઈ ગયું બધાને? બસ આપણે મિત્રો આવું જ કરવાનું છે બધા દાખલાની અંદર. બીજું કરીએ હવે. સૌથી પહેલા આપણે A1 A2 B1 B2 C1 C2 નક્કી કરી લઈએ. તો A1 ની કિંમત કેટલી છે તો 9 છે. B1 ની કિંમત કેટલી છે તો કે 3 છે અને C1 ની કિંમત કેટલી છે તો C1 ની કિંમત અહીંયા 12 આપેલી છે એટલે 12 લખવાની.
ત્યાર પછી A2 ની કિંમત કેટલી છે? તો A2 ની કિંમત 18 છે, B2 ની કિંમત 6 છે, 6 છે, અને C2 ની કિંમત 24 છે. જો તમે 24 છે. હવે આપણે લખીએ સૂત્ર. સૌથી પહેલા આપણે A1 ના છેદમાં A2 કરીએ. A1 ની કિંમત કેટલી છે મિત્રો? 9, અને A2 ની કિંમત કેટલી છે? 18. આના ભાગ પડી શકે છે. કેવી રીતે? તો કે ભાઈ 9 એકા 9 અને 9 દુ 18, 9 9 કેન્સલ થઈ જાય એટલે આપણો જવાબ કેટલો આવશે? 1/2. એટલે A1 ને છેદમાં A2 ની કિંમત આવે છે 1/2. એવી રીતે આપણે B1 ના છેદમાં B2 કરીએ. B1 ના છેદમાં B2. B1 ની કિંમત 3 ને B2 ની કિંમત 6 છે. 3/6. આના ભાગ પડી શકે છે. 3 એકા 3 અને 3 દુ 6. ફરીથી 3 3 કટ થશે એટલે શું વધશે આપણું? 1/2. જો છે ને A1 ના છેદમાં A2 ની કિંમત અને B1 ના છેદમાં B2 ની કિંમત સેમ આવી ગઈ. હવે આગળ હજુ આપણે ચેક કરવાનું છે C1 ના છેદમાં C2 કેટલા આવે છે. C1 ની કિંમત 12 અને C2 ની કિંમત 24 એટલે 12/24. 12 એકા 12 અને અહીંયા 12 દુ 24 આવે છે. 12 કેન્સલ એટલે 1/2. એનો મતલબ કે તમે જુઓ મિત્રો કે બધી જ કિંમતો જો સરખી મળે છે. બધી જ કિંમતો સરખી મળતી હોય શું કહેવાય? યાદ છે કે ભૂલી ગયા? A1 ના છેદમાં A2 બરાબર છે B1 ના છેદમાં B2 એ પણ બરાબર છે, અને C1 ના છેદમાં C2. જો 3 ગુણોત્તરો સરખા આવતા હોય એનો મતલબ કે આ રેખા કેવી કહેવાય? આ રેખાઓ મિત્રો સંપાતી કહેવામાં આવે. સંપાતી રેખા હશે. બંને રેખાઓ એકબીજાની પર જ આવતી સંપાતી રેખાઓ કહેવાય છે. ક્લિયર છે ને? ચાલો નેક્સ્ટ ત્રીજું. સૌથી પહેલા A1 6 છે, B1 -3 છે અને C1 10 છે. એવી રીતે A2 ની કિંમત આપણને આપેલી છે 2, B2 ની કિંમત આપણને આપેલી છે -1. તમે જુઓ કે -y એટલે કે y ની આગળ કઈ નહીં એટલે 1 તો કહેવાય જ ને, એટલે -1 કહેવાય. અને C2 ની કિંમત આપણને આપેલી છે 9. હવે આપણે સૂત્ર મૂકીને ચેક કરીએ. A1 ના છેદમાં A2 એટલે 6/2. આના ભાગ પડી શકે છે. 3 દુ 6 અને 2 એકા 2. 2 કેન્સલ થાય એટલે 3/1 એટલે 3 જ કહેવાય. બરાબર? એટલે 3/1 લખો તો પણ કંઈ ચિંતા છે નહીં. એવી રીતે B1 ના છેદમાં B2 ચેક કરીએ. B1 ની કિંમત -3 છે અને આની કિંમત -1 છે. માઇનસ કેન્સલ થઈ જાય એટલે શું આવશે? 3/1. 3/1 આવે છે. એવી રીતે C1 ના છેદમાં C2. C1 ની કિંમત 10 અને C2 ની કિંમત 9 છે. આના કોઈ પ્રકારના ભાગ પડશે નહીં. તમે જોઈ શકો છો તેવી રીતે મિત્રો કે A1 ના છેદમાં A2 અને B1 ના છેદમાં B2 ના ગુણોત્તરો આપણને સરખા મળે છે, પણ C1 ના છેદમાં C2 આખું અલગ પડે છે. એટલે લખાય એવી રીતે તો A1 ના છેદમાં A2 બરાબર B1 ના છેદમાં B2, પણ આ વસ્તુ અલગ છે. કયું? C1 ના છેદમાં C2. એનો મતલબ એવો થાય કે આ રેખાઓને આપણે સમાંતર રેખાઓ છે એવું કહી શકીએ. શું કહી શકીએ મિત્રો? કે આ બંને રેખાઓ કેવી છે? સમાંતર રેખાઓ છે. ચલો ક્લિયર થાય છે બધાને? હવે મિત્રો આપણે આની પરથી એક વસ્તુ હજુ આપણે કહેવાનું છે. બરાબર? આપણને ભલે નથી આપેલું પણ આપણે તમને કહું છું કે તમારે ખાલી પ્રેક્ટિસ માટે કરવાનું છે. સુસંગત કઈ છે અને સુસંગત કઈ નથી. ચલો તો મિત્રો તમે જુઓ કે એક જ બિંદુમાં છેદે મતલબ કે રેખા આવી રીતે બનતી હશે. મતલબ કે એક બિંદુમાં છેદે છે, એક બિંદુમાં છેદે છે મતલબ કે રેખાઓ કનેક્ટેડ છે. રેખાઓ કનેક્ટેડ છે મતલબ કે સુસંગત પણ છે. એના પછી નેક્સ્ટ સંપાતી રેખાઓ. બરાબર ને? સંપાતી એટલે કે એક રેખાની ઉપર બીજી રેખા પસાર થાય છે મતલબ કે કનેક્ટેડ છે મતલબ કે સુસંગત પણ છે એવું કહેવાય. ક્લિયર થઈ ગયું ને મિત્રો? આપણે આ બંને કોન્સેપ્ટ ભેગા જ સમજવાના છે. એક્ઝામમાં તમને કોઈ પણ એક પ્રશ્ન આવી રીતે પૂછી શકે છે કે ભાઈ સુસંગત છે કે સુસંગત નથી, અથવા રેખાઓ એક અનન્ય છે કે પછી સમાંતર છે કે પછી સંપાતી છે. એટલે તમારે આ બંને વસ્તુ ખાસ સમજવાની છે. અને ત્રીજામાં તમે જુઓ, ત્રીજામાં આપણો આન્સર શું આવ્યો હતો? સમાંતર આવ્યો હતો. સમાંતર એટલે કે આ રેખાઓ આવી રીતે હશે. રેખાઓ એક જગ્યાએ
કનેક્ટ થતી નથી, બરાબર છે, એટલા માટે આને સુસંગત નથી એવું કહેવામાં આવે. ક્લિયર છે મિત્રો? તો આપણે આ વિડીયોમાં આટલું જ રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે દાખલા નંબર 3 અને 4 કરાવીશું અને એના પછીના વિડીયોમાં 5, 6 અને 7 કરાવીશું. બરાબર છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવું કહે છે કે સર તમે આટલું બધું એક જ વિડીયોમાં પૂરું ના કરી નાખશો, અમને ધીરે ધીરે બધું કરાવો. બરાબર, કારણ કે આખો વિડીયો જોવો અમારા માટે અઘરો પડી જાય છે, કલાકનો વિડીયો. એટલે મિત્રો આપણે શું કરીશું, હવે બધા વિડીયોમાં મોટો વિડીયો નહીં બનાવે પણ નાના નાના વિડીયો બનાવીશું. એટલે કે એક સ્વાધ્યાય પૂરું કરતાં આપણે 2 કે 3 વિડીયોમાં પૂરું કરીશું. બરાબર, તમારા માટે પણ ઇઝી પડશે અને મારા માટે પણ ઇઝી પડશે. એટલા માટે ખાસ જો મિત્રો તમે ચેનલ પર નવા આવ્યા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને પણ લાઇક કરી તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો.